આજે શ્રાવણ સુદ બીજ છે, હિંડોળા ચાલુ થાય છે. આજે શનિવાર છે, તારીખ 26/2/25નું વર્ષ છે. કાલના પ્રસંગે મહારાજે કીધું એકલું જે શરીરનું દમન તે પણ ઠીક નહીં, અને એક મનને જે આત્મવિચાર કરવો તે પણ ઠીક નહીં, તો કે બંનેને વ્યવસ્થિત રાખવા પડે. એવી રીતે શરીરનું દમન અને વિચાર એ બે જેને હોય તે મોટો સાધુ છે. સાધુને આ બે વસ્તુ જોઈએ, અને જેને એકલું દમન છે ને વિચાર નથી તો તે ઠીક નહીં, તથા જેને એકલો વિચાર છે ને દમન નથી તે પણ ઠીક નહીં. માટે બે જેને હોય તે શ્રેષ્ઠ છે. શરીરનું દમન વિચાર એ બે વાનાગ્રસ્ત સત્સંગીને પણ રાખ્યા જોઈએ. તો ત્યાગીને તો જરૂર ભાઈ એવા માત્ર કંઈ આ કંઈ વાત ત્યાગી માટે નથી, ગ્રસ્તને પણ ધ્યાન રાખવાનું. ભાઈ કયું? શરીરને ઉન્મત્ત થવા ના દેવું, શરીરને ખાઈ ખાઈને અલમસ્ત ન થવા દેવું. ઓહિયા કરીને જલેબી સાટા પેંડા ખાઈ દૂધપાક માલપુઆ ખાઈને પડી જઈએ તો શરીરમાં મેદ વધે, પછી કાંઈ કરવાની ઈચ્છા થાય નહીં. એટલે મહારાજ કહે છે ના ભજન થાય, ન ભક્તિ થાય, ન સંતોનો સમાગમ થાય. આ જરૂર છે. આ શરીર ને જીવ એને આધીન છે, જીવને આધીન છે આ શરીર. જીવ જો શરીરને આધીન થઈ જાય તો કોઈ વેત બેસે નહીં. નાવમાં બેસીએ એ યોગ્ય છે, પણ નાવ પાણીમાં ચાલે, પણ નાવમાં પાણી આવે એ ના મેળ બેસે, એ ડૂબી જાય ને. નાવમાં પાણી ના ભરાય, નાવ પાણીમાં રહે એ સ્વાભાવિક બાબત છે, ચાલી જાય એમાં. તેમ આપણે પણ એ ધ્યાન રાખવાનું કે ભગવાનના ભક્ત થયા છીએ, થોડા કાળમાં કામ કરી લેવાનું છે. એક વાત સાંભળી છે તમે પહેલાં, મેં ઘણા વર્ષોમાં પહેલાં મેં બતાવી હતી. એક બ્રહ્મચારી 16 વર્ષની ઉંમરે આ બે એના મુદ્દા છે પણ બહુ મહત્ત્વના છે. ભિક્ષાવૃત્તિ કરવા માટે નીકળ્યા, એટલે સદગ્રસ્તના ઘરે ગઈને કીધું ભિક્ષામ દેહી. પેલી બેન કે અમે તો વાસી ખાઈએ છીએ. તો પેલો બ્રહ્મચારી કે ઉપવાસી રહેજો. ના, પેલું બેને પૂછ્યું કે મોડું જોઈને વહેલું કેમ? મોડું જોઈએ ને વહેલું કેમ? તો કે જાણું છું પણ નથી જાણતો. પૂરું. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે ભિક્ષામ દેહી, તો કે અમે તો ઉપવાસી છીએ. ના, અમે તો વાસી ખાઈએ છીએ. તો કે ઉપવાસી રહેજો. આ નવોઢા પરણેલી આવી વહુના વચન સાંભળીને સસરાને જરા ના ગમ્યું, એટલે સસરાએ એના દીકરાને કહ્યું કે આ તારી ઘરવાળી નવી સવી આવી છે, આ 16 વર્ષનો નવો જુવાન બ્રહ્મચારી તેની સાથે ગપસપ મારતી હતી, એ હિતાવ નથી, એને સમજાવી દેજે. એટલે એને છોકરો સમજતો હતો કે છે ગુણિયલ, ગમે તેમ બોલે નહીં. એટલે એને પૂછ્યું કે પિતાશ્રી એમ કહેતા હતા કે કોઈ નવા બ્રહ્મચારીની સાથે ગમે તેમ બોલી હતી? તો કે ના, એ તો મને એને પૂછ્યું કે મોડું જોઈને વહેલું કેમ? ત્યારે એને કીધું કે જાણું છું પણ નથી જાણતો. ને સસરાએ કે બરાબર એ જ વાત હતી. સસરાજી, મેં એને એમ પૂછ્યું કે સંન્યાસીની દીક્ષા તો 75 વર્ષે લેવાય. પહેલું 25 વર્ષનું બ્રહ્મચર્ય, 50 વર્ષ સુધી ગ્રાસ્થ જીવન, ચોથામાં સંન્યાસ જીવન, અને 75 વર્ષે વાનપ્રસ્થ થવાય. તો તમે આ કેમ 16 વર્ષે આ ભેખ લઈ લીધો? ત્યારે બ્રહ્મચારી એમ કહ્યું જાણું છું પણ નથી જાણતો. મને ખબર છે કે 75 વર્ષે સંન્યાસીમાં પેશાય, પણ મને નથી ખબર કે હું ક્યારે મરી જઈશ. નથી જાણતો કે મારું મૃત્યુ ક્યારે થઈ જશે, તો મારે દીક્ષા જ ન લેવાય. બહુ સરસ. તેમ એ વાત બધાને ખબર નથી કે આપણે લોકો કહે છે મોટા થશું ત્યારે ભજન કરશું, પણ મોટા થવાના છો કે વેચમાં જ અધોપતન થઈ જવાનું છે? એટલું વિચારી લ્યો તમે. તો આ વાત મહત્વની છે. એટલે માટે અહીંયા કીધું કે જેમ ત્યાગીને માટે નિયમ કીધા, શું? શરીરનું દમન, મનનું દમન. તેમ ગ્રસ્તને પણ આ બે વાના રાખ્યા જોઈએ, તો ગ્રસ્તને સુખી થવું હોય તો, નહીં તો પછી વેત ન બેસે. પછી બીજો પ્રશ્ન કર્યો કે ભિક્ષામ દે, તો કે અમે વાસી ખાઈએ છીએ. તો કે ઉપવાસી રહેજો. બહુ મહત્વની વાત કરી. એના ઘરેથી કહેવાયું હતું કે આપણે કોઈને તલભાર આપવું નહીં, ગમે તે બ્રાહ્મણ આવે કે ભિક્ષુક આવે. એટલે
બેને કીધું કે જે કોઈને આપે નહીં એનું કરંટલી ફળ ન મળે. એટલે આપણે અત્યારે એના પિતાશ્રીને જાણમાં એવું કે આપણે કંઈ અત્યારે કમાતા નથી. તમે જો દાન પુણ્ય કરો તો તમે કમાયેલા છો, પણ તમે દાન પુણ્ય ના કરો તો તમને શું મળે? તો અત્યારે ખાઓ છો એ પૂર્વજન્મનું વાસી ખાઈએ છીએ. પૂર્વજન્મના પુણ્ય કર્યા છે એનું વાસી ખાઈએ છીએ. એટલે પહેલો કે ઉપવાસી રહેજો. કેમ? પૂર્વજન્મનું આ જન્મ પૂરું થઈ જશે, પછી ભવિષ્યમાં તમારે જો અત્યારે નવું દાન કરો તો ભવિષ્યમાં મળે, પણ નવું દાન કરતા નથી પછી ભવિષ્યમાં ક્યાંથી મળશે? તો કે આવતા જન્મમાં ઉપવાસી રહેવાનું તમારે. વાત સાચી છે ભાઈ. ગ્રસ્ત હોય કે ત્યાગી હોય, આ નિયમનું ધ્યાન રાખવું ભાઈ. સુખી થવા માટે તમારી પાસે જે છે એમાંથી કાંઈ ને કાંઈ કરતું જવાનું. એટલા માટે શ્રીજી મહારાજ કે 10મો 20મો ભાગ કાઢો ભાઈ ધર્માદામાંથી. કેમ? તો કે ભવિષ્ય માટે છે. 10મો 20મો ભાગ તમારો ભવિષ્ય માટે ચાલશે. એટલે મહારાજ આ બેવાના બતાવ્યો. ત્યારે નિષ્કુળાન સમયે પૂછ્યું, હે મહારાજ, એમ રહેવાય છે તે વિચારે કરીને રહેવાય છે કે વૈરાગ્ય કરીને રહેવાય છે? મહારાજે બહુ પ્રશ્નનો જવાબ બહુ સારી રીતે આપ્યો નહીં. કેમ રહેવાય છે? આગળ આવ્યું તો ગયું. વિચાર અને દેહ દમન બને જોઈએ. એટલે પછી પુનરાવર્તી આ પ્રશ્નની થતી હશે. એટલે મહારાજે બહુ એની વિશે કોઈ વિચારણા નથી કરી. મહારાજ કે એમ રહેવાય છે. રહેવાય છે એટલે શું રહેવાય છે? શરીરનું દમન, મનનું દમન થાય છે તે વૈરાગ્ય કરીને થાય છે. વિચારે રહેવાય છે તે વિચારે કરીને રહેવાય છે કે વૈરાગ્ય કરીને રહેવાય? મહારાજ કે એવું હોતું નથી એમાં સ્વામી. અને સુખ શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો મોટા સંતના સમાગમે કરીને થાય છે, આ શક્ય જ નથી. મોટા પુરુષની સાથે રહેતા હો તો પોતાને ઘણા છોકરાઓ ગુરુકુળમાં માઘ સ્નાન કરતા હોય, ધારણા પારણા કરતા હોય, ચોમાસાના ઉપવાસ ચાંદ્રાયણ કરતા હોય. આ કોને કારણે? સંતોના જોગને કારણે. એ જ પાછો ઘરમાં જાય ત્યારે બધું ખાતો થઈ જાય. અને અહીંયા સંતોના જોગમાં રહે ત્યાં સુધી ગુરુકુળમાં રહે તો પૂજા પાઠ કરે, ભજન ભક્તિ કરે, એ બધું કરે. મા બાપને ગમવું જોઈએ. રાજસ્થાનમાં એક છોકરો હમણાં એને દિવસામી એના જગ્યાએ લઈ ગયા હતા, ત્યાં મળ્યા. પછી છોકરો એવો ડાયો કે સવારે વહેલો ઉઠે. અને મેં એક દિવસ પૂછ્યું, બેટા તું એટલો વહેલો ઉઠે છે, ઊંઘ નથી આવતી? તો કે ના, 5 વાગે ઉઠું છું. તો 5 વાગે તો ઊંઘ ના આવે. શું કરે? તો કે અડધી કલાક પૂજા કરું, પછી જન્મગલના પાઠ કરું, પછી માળા કરું. એટલે ત્યાં સુધી 7 વાગી જાય. નામ તો ભૂલાઈ ગયું મને. હવે એના ઘરમાં સત્સંગ નહીં, ઘરમાં બિલકુલ સત્સંગ નહીં. હવે આ તો ગુરુકુળમાં તો ચાલતું હતું. 21 માળા કરે ને 21 જન્મગલના પાઠ કરે ને અડધી કલાક પૂજા કરે ને ઘરમાં. ગુરુકુળમાં તો કોણ બધા રાજી થાય, બહુ સરસ. મેં કીધું તારા જેવો કોઈ નહીં આગળ વધે. કીધું તું ખૂબ આગળ વધે, હોશિયાર છોકરો, નિત્ય નિયમ કરે. પણ એ ઘરે જઈને પાછું ચાલુ કર્યું. ઘરે જે એ નિત્યકર્મ કરતો તો ઘરે કર્યું. એના બાપા કે આ શું કરે છે? તો કે કેમ પપ્પા, શું ખોટું કરું છું? ખોટું નહીં, આપણે ના ફાવે આ બધું. એના બાપાને ધાસકો થયો, મારા બધું 21 માળા કરે, 21 જન્મગલના પાઠ કરે, આ તો કાલે સંતો ભેગો સાધુ થઈ જાય. બોલો, 6 દીકરીઓ પછી એક છોકરો હતો અને આ સાધુ થઈ જાય. ને બાપા કે મેલ પડતું, ગુરુકુળ બંધ, અડધી સ્કૂલ કોલે બંધ કરાવી દીધું. બોલો. પછી મેં હમણાં ગયા ત્યારે પૂછ્યું, શું કરે છે બાબલો? બોમ્બે મૂકી દીધો. કે એ સારું કર્યું, લે ધંધો કરે ને. કે તમારે ક્યાં ખોટ છે? પણ અહીંયા તમારે લીલા લહેર છે. એને આગળ ભણાવ્યો હતો શું ફેર? પણ હોશિયાર છોકરો હતો. તો કે ના બાપા ના, અમારી લફ પોસાય નહીં. કઈ લફ? આ માળા ને ભજન ને કીર્તન જ ન પોસાય. હવે આ બાપ જ દીકરાને બગાડે છે કે કોણ બગાડે છે? દીકરાને બગાડે છે કોણ? પેલા ક્યાંના કીધા હતા, પેલા વાઘજીભાઈ ખોખરા કચ્છમાં હમણાં નતા આવ્યા? ભાઈએ કાયા હતા, ખોખરાથી આવ્યા હતા, બાપા લઈને આવ્યા હતા. શું કયા બાપા? આપણે ત્યાં નાયરુબી વાળા શું નામ હતું? મંજી બાપા લઈને આવ્યા હતા, ખોખરાના હતા.
હવે ખોખરામાં મેં પહેલાં ઘણી વાર વાત કરી છે, આ પ્રસંગ છે એટલે વાત કરીએ કે બાપ જ દીકરાને બગાડે છે. હવે ખોખરામાં વાઘજીભાઈ પોતાના ખેતરે જતા હતા, તો ખેતરથી પાછા વળ્યા બળદગાડી લઈને, તો કોઈ રસ્તામાં, અંજાર જોડે ખોખરા ગામ છે, તો કોઈ રસ્તામાં માણસ પડેલો રસ્તાની વચ્ચે હોય બેભાન અવસ્થામાં. એટલે વાઘજીભાઈ કે આ રસ્તાની વચ્ચે કોણ પડ્યો છે? એટલે ગાડું ઊંધું રાખ્યું અને નીચે ગયા, તો બેભાન અવસ્થામાં હતો. હાજુ આયરામ પવન બવન નાખ્યો, પાણી છાંટ્યું, એટલે થોડો સજાગ થયો ઊભો. એટલે અહીંયા કેમ, કોણ છો? તો કે હાજો આહેર, મને ભગત લઈ લો ગાડામાં, મારે ગામ મૂકી દો. હવે એને ગામ તો મૂકવા માટે ભગતે તો ઉઠાડીને નાખ્યો ગાડામાં થોડી મહેનત કરીને, પણ જેવો ગાડામાં નાખ્યો એટલે ભગત કે ભગત વાઘજી ભગત, તો કે આ પાછળ આવે છે ને બે કાળા જભાવાળા, બહુ ભયંકર છે હો, મને ગાડા ઉપરથી નીચે ન ઉતારે. એ વાતો એવી કરે છે કે ગાડામાં મારો બેટો બેસી ગયો, નહીં તો હમણાં લઈ ગઈ. ગાડામાં બેસી ગયો, હવે કેવી રીતે લેવાય? બીજો કે ગાડામાં ક્યાં જોશી લેશે, એનું ગામ આવશે, નીચે નાખશે ત્યારે લઈ જશું, એમાં શું ફેર પડે? તો ભગત મને ગમે તે કરો, તમે ગાડામાંથી ન ઉતાર ઉઠાવી જશે. આ મારા બધા કેવા જયંગ, આ 15 ફૂટના ઊંચા છે અને કેવા કરાર ધારિયા લીધા છે, મારી નાખે ભગત. ભગત કે ગાડામાં તને ક્યાં સુધી બેસાડું, ગાડામાં ક્યાં સુધી બેસાડું? પણ તને જો એને થકીને હાથથી બચી જવું હોય તો એક કંઠી ધરાવી દઉં. તો ભગતે પોતાના ખિસ્સામાં કંઠી રાખતી. પેલા ગ્રસ્તો એવા સત્સંગી હતા, કંઠી ખિસ્સામાં રાખતા, અને કંઠી ખિસ્સામાંથી કાઢીને વર્તમાન ધરાવી દીધા. ભગતની પાસે પાણી હતું. કાલ માયા પાપ કર્મ જમદૂતો ભયામિયમ શ્રી કૃષ્ણ દેવ શરણમ સપ્રાપ્તનો પાપનો પાતુમમ. એટલે બધું કંઠી પહેરાય પછી પેલા જમનાદૂત તો દૂર થયા પાછા. અને કે હવે નહીં ગયું, હાથમાંથી ગયો ગ્રાહક, કે આ ગ્રાહક હાથમાંથી ગયો. બીજો કે હિંમત ના હાર, આપનો ગ્રાહક આપની પાસે રહેશે, ચિંતા ન કર. હવે વાઘજીભાઈને આગળ જવાનું એનું ગામ, અને આ રસ્તામાં બીજું ગામ આવ્યું. તે બીજા ગામમાં ખોખરાથી વચમાં એક ગામ આવે, એ ગામનો હાજો આયર હતો. તે મોટું વડનું વૃક્ષ. તે હાજારે કીધું કંઠી ન તોડતો, બાકી જમનાદૂતોની તાકાત નથી, તને લઈ શકશે. મારી કંઠી પહેરી સ્વામિનારાયણ ત્યાં સુધી લઈ નહીં શકે, હિંમત રાખજે, કંઠી તોડવા ન દેતો. તો કે સારું ભગત. નીચે સુવાડ્યો, કંઠી ઓલા જમનાદૂતો તો ચક્કર મારે, અને ત્યાં એનો બાપો આવ્યો. એનો બાપો આવીને પહેલું જ જોયું, આ ગળામાં ગાડિયા કોને નાખ્યા? આ ગળામાં ગાડિયા નાખનાર છે કોણ? આ મારો વાલું સ્વામિનારાયણ થયું ને, બધું ધંધો બગાડ્યો કે આને તો. હવે એ ઝોંટ મારીને કંઠી કાઢીને ત્યાં જ મરી ગયો, ત્યાં જ મરી ગયો. અને વાઘજીભાઈ હજી આગળ જાય છે, તો વાઘજીભાઈ આ બને જમને ને આ ત્રીજા જીવને જોયા, ત્યારે વાઘજીભાઈ એક જ શબ્દ બોલ્યા કે સગો બાપ દીકરાને જમપુરીમાં નાખે છે, સગો બાપ દીકરાને જમપુરીમાં નાખે છે. બોલો, એનો મોક્ષ બગાડે છે. આવું છે ત્યારે તો ભાઈ આ જીવને આ સૂઝતું નથી. હવે એ છોકરો આટલો ભજન કરતો હતો ને શું વાંધો હતો એને? સારા થવામાં શું વાંધો? ડુંગળી લસણ ખાય તો રાજી થાય, સારું સારું. કારણ કે બાપને પોતાને વિષય છૂટતા નથી, એટલે છોકરાને વિષય ક્યાંથી છોડાવી શકે કયો? એટલે નિષ્કળાનંદ સ્વામી કે બીજો કોઈ ઉપાય જ નથી. બીજો કયો ઉપાય? નિષ્કળાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તો સંતનો સમાગમ, સંત સમાગમથી જ થાય છે. અને શાસ્ત્રમાં કેટલા કીર્તન, સંત સમાગમ કી જય હોની સદીન, સંત સમાગમ કી જય, સંત સમા मान तजे संतान के मुख से, मान तजे प्रेम सुधार सपी जय, प्रेम जय संत समागम की जय होनी सदीन, संत समागम की जय, संत समागम की जय होनी सदीन, संत समागम की जय।
પેલું સંત સગા એ લંગરખાન એક કડી બોલો, સંત સગા છે સૌના જીવ જરૂર જાણ. નિષ્કુળાનંદ નરેશભાઈ બોલો બોલો. સંત વિના એ જેના દલમાં દયા રહી છે, જેના દલમાં નથી હો ઘટમાં ઘાટ સાચી, સંત વિના સાચી કોણ કરે સારા સુખ. ભમરી ભરે છે ભારે ચટકો, ભમરી ભરે છે પલટાવા ઈયળનું અંગ, પલટાવા ઈયળનું અંગ. સંત વિના સાચી કોણ કહે, જેમ જનની ને હૈયે હેત છે, જેમ જમની ને સદા સૂતને સા આરોગી કરવાયર ભક્તને પાવે કરવે રકાથ સાચી, સંત વિના સાચી કોણ. કેટલા રમણીય પદ છે. સંત સગા છે સહુના, સંત સગા છે જીવ જરૂર જાણ, નિષ્કુળા રજાણ નિષ્કુળાનંદ નિર્ભયા કરે, આપે પદ નિર્વાણ સાચી, સંત વિના સાચી કોણ કહે સાચા સુખની. આ જે ગુરુકુળો સારા ગુરુકુળો છે, જેમ કે આ રાજકોટ વાળાના અને બધા સંત સારા સારા સંતો છે, અને એ લોકો જો ગુરુકુળમાં, એના ગુરુકુળમાં છોકરાઓ માત્ર 1 વર્ષ રહી જાય તો એ પાછળ બહુ એની ક્રાંતિ થઈ જાય, પછી આગા પાછા ના થઈ શકે. કારણ કે આપણે તો ગુરુકુળમાં 12મા ધોરણ સુધી સંસ્કાર ન ખાય, કોલેજિયનમાં ના મેળે બેસે, કોલેજિયનમાં વેત ના બેસે, એ સ્વતંત્ર રાજાઓ છે બધા. પણ 1થી કરીને 12મા ધોરણ સુધીના ગુરુકુળો છે, એ ગુરુકુળોમાં જેવા સંસ્કાર નાખો તેવા સંસ્કાર નીપજે છે. એટલે એ જરૂરી ચીજ છે ભાઈ. અને એટલા જ માટે ઋષિમુનિઓ પહેલે ગુરુકુળો કરીને છોકરાને ભણાવતા હતા, દુઃખ સહન કરીને. સંસ્કૃતિ સારી રહે. અને ભવિષ્ય શું આવશે? આજે વેદો ચાલ્યા ગયા, લોકોની પાસે વેદ રહ્યા નથી, આજે શાસ્ત્ર રહ્યા નથી. અમેરિકામાં જાઓ તો અમેરિકામાં કોઈ શાસ્ત્રનું અધ્યયન થાય છે, અને જે ભાષામાં જે શાસ્ત્ર છે ને એ ભાષામાં જ એના અર્થ સમજાય તમને. આજે સત્સંગી જીવનને તમે અંગ્રેજીમાં કરો, ભલીવાર ના આવે કોઈ દિવસે. વચનામૃતમાં અંગ્રેજીમાં કરો, કોઈ દિવસ ભલીવાર નહીં આવે. આ શિક્ષાપત્રીને અંગ્રેજીમાં કરો, જેવો જોઈએ તેવો તથ્ય નહીં સમજી શકો તમે. જે ભાષામાં જે સમયે ગ્રંથોએ લખ્યા છે, સંસ્કૃત શબ્દમાં જે ભાષા છે એ ભાષાના ગ્રંથો જેવું સંસ્કૃતમાં સમજાય એવું ગુજરાતીમાં ન સમજાય, કારણ કે એમાં રહસ્ય ભરેલું હોય છે. શ્રીપતિ શ્રીધરમ.